ઈમેલથી બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો છે। અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સ્કૂલો, મેટ્રો રેલ, ન્યાયાલયો, પોસ્ટ ઓફિસો અને અન્ય સરકારી કચેરીઓને ઈમેલ મારફતે બોમ્બ બ્લાસ્ટ ધમકીઓ મળવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હતી। આ ઈમેલ ખાલિસ્તાન જેવા શબ્દનો ઉપયોગ કરીને તેમજ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના નામનો ઉલ્લેખ કરીને લોકોમાં ભય તેમજ આતંક ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો। આ ગંભીર મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી। વિવિધ ઈમેલોના ડેટા એનાલિસિસ કરતા એક જી-ઈમેલ નામનું કનેક્શન પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગણા જિલ્લાના ગોપાલનગર વિસ્તાર સુધી પહોંચ્યું હોવાનું સામે આવ્યું। પ્રાથમિક તપાસ કરતાં જાણવા મળ્યું છે કે આરોપી હેક કરેલા ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કરીને ધમકીભર્યા ઈમેલ મોકલ્યા હતા। આ મામલે આઈટી એક્ટ 2000ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમસિંહ ઝાલા, નરોડા। પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર। પાંચમી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન। પાંચ પેઢીનું આ સાથ સદાય અમર રહેશે। પાંચ પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ। ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના પાંચમા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે। પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનું અનોખું સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન। તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે। તો નોંધી લેશું અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ।